સરકારનું આ બીજું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. સંબોધન કરી રહ્યા છે. 2022ની ચૂંટણીમાં લોકોએ ખૂબ આશા અને અપેક્ષા રાખી હતી કે અમે બહુમતી આપી છે તો બહુમતીના પ્રમાણમાં સરકારે જે વાયદા અને વચન આપ્યા છે પૂરા કરશે. પણ 2023ના બજેટમાં પણ પ્રજાની આશા ઠગારી નીકળી અને આખું વર્ષ દરમિયાન આપણે જોયું કે ગુજરાતની પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. એમાં કોઈ પણ જાતની રાહત ના મળી. લાખો યુવાનો મોંઘું શિક્ષણ લીધા પછી બેરોજગાર છે. તો કાયમી પૂરા પગારની નોકરીઓ નથી મળતી. ખેડૂતોના દેવા માફ નથી થતા. પોષણક્ષમ ભાવો નથી મળતા. બધાને પાકું મકાન મળશે એવો વાયદો કરવામાં આવ્યો હતો. પણ આજે પણ ગુજરાતમાં લાખો લોકો કાચા મકાન ઝૂંપડામાં રહેવા માટે મજબૂર છે. ખેડૂતોને દિવસે વીજળી નથી મળતી.